તો અરવલ્લી જિલ્લામાં આગામી 2 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે। અરવલ્લી જિલ્લામાં એનડીઆરએફની એક ટુકડી તૈનાત કરાઈ છે। 30 સભ્યોની વિશેષ ટીમ જિલ્લામાં એલર્ટ મોડ પર છે। અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા જિલ્લા માટે એનડીઆરએફ સતર્ક બન્યું છે। સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસની અંદર ભારેથી અતિભારે વરસાદ થવાની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને અરવલ્લી જિલ્લાનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લા ઉપર પણ અતિભારે વરસાદ પડી શકે તેવી સ્થિતિની અંદર જે જિલ્લા વહીવટી તંત્ર છે તે સજ્જ બન્યું છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે જિલ્લા મથક ખાતે દ્રશ્યમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે એનડીઆરએફની જે 30 સભ્યોની એક ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે। ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે, જે નદી નાળાને સ્પર્શ કરતા નદી કાંઠા વિસ્તારના જે વિસ્તારો છે તેવા વિસ્તારો પર જે આ ટીમ છે તે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરી અને લોકોને બચાવવાની કામગીરી હાથ ધરશે। આપણી સાથે અધિકારી છે, આપણે તેમની સાથે વાત કરીશું। સર, किस प्रकार की आपके पास तैयारी है और कैसा है? जय हिंद। मेरा नाम इंस्पेक्टर विनीत सिंह है और मैं 6 बटालियन एनडीआरएफ वडोदरा से आया हूँ। आगामी 2 से 3 दिनों में भारी वर्षा का अनुमान अरावली जिला में बताया गया है, जिसकी वजह से एससीओसी के आदेशानुसार और श्री सुरेंद्र सिंह कमांडेंट 6वीं वाहिनी के निर्देशानुसार हमारी एक 6वीं बटालियन की टीम अरावली जिले में राहत एवं बचाव कार्य के लिए डिप्लॉय की गई है। अगर किसी भी प्रकार की इमरजेंसी होती है, अगर कहीं जल भराव हो जाता है या कोई और इमरजेंसी की स्थिति होती है तो हमारी टीम यहाँ पे अलर्ट में है और जैसे ही हमें कॉल आता है हम 10 मिनट के अंदर ही इंसिडेंट साइट के लिए निकल जाएंगे और वहाँ पे जा कर के हमारे पास जिस प्रकार की स्थिति रहेगी उस प्रकार से हमें रिस्पॉन्ड करने के लिए हमारे पास IRB बोर्ड्स हैं, OBM है, डीप डाइविंग सेट है, लाइफ जैकेट, लाइफ बॉय हैं। कोलैप्स स्ट्रक्चर से निपटने के लिए हमारे पास ब्रीचिंग इक्विपमेंट, कटिंग इक्विपमेंट्स हैं। फर्स्ट एड से रिलेटेड हमारे पास इक्विपमेंट्स हैं और उसके बाद रोप रेस्क्यू, अगर कोई रोप रेस्क्यू की स्थिति आती है तो उससे भी निपटने के लिए हमारे पास रोप रेस्क्यू के इक्विपमेंट्स अवेलेबल है। જી બિલકુલ, તો આ હતા જે એનડીઆરએફ ટીમના કમાન્ડન્ટ છે તેઓ હતા। તેઓએ જણાવ્યું હતું કે જિલ્લાની અંદર કોઈપણ પ્રકારની જે પૂરની પરિસ્થિતિ આવશે તેની પહોંચી વળવા માટે તેઓ તંત્ર અને તેઓ સજ્જ છે। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।